આણંદ જિલ્લામાં માર્ગ સલામતી 2024 અંતર્ગત આણંદ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 50થી વધુ ટુ વ્હીલરોને હેલ્મેટ વગરના વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું। આણંદ હેડક્વાર્ટરના ડીવાયએસપી જે ચૌધરી, આણંદ વિભાગના ડીવાયએસપી જે પંચાલ, આણંદ આરટીઓના અધિકારીઓ, આણંદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ આરસી નાગોલ સહિત ટ્રાફિક પોલીસના જવાનોની ઉપસ્થિતિમાં હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। દરેક વાહન ચાલકોને ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને હેલ્મેટ વગરના લોકોને હેલ્મેટ અધિકારીઓ દ્વારા પહેરાવવામાં આવ્યા હતા। અધિકારીઓ દ્વારા જણાવવામાં આવેલ દરરોજ ઘરેથી નીકળો ત્યારે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું તેમ જણાવ્યું હતું। આણંદ જિલ્લા પોલીસ, આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ અને આણંદ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ એના દ્વારા આજે માર્ગ સલામતી મંથ 2024 એની ઉજવણીના ભાગરૂપે વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમોનું પાલન થાય, લોકો હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ બાંધે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે એના માટે આજે આપણે નિઃશુલ્ક ટ્રાફિકના હેલ્મેટનું વિતરણ કરવામાં આવી રહેલ છે। આ માટે વાહન ચાલકોને સૌપ્રથમ જે હેલ્મેટ પહેર્યા વગર આવેલ છે એ તમામ વાહન ચાલકોને અનુરોધ કરેલ છે કે હવેથી તમે નિયમિત રીતે હેલ્મેટ પહેરો, નિયમોનું પાલન કરો। એના માટે આજે એ લોકોને નિઃશુલ્ક હેલ્મેટ આપેલ છે અને નિઃશુલ્ક હેલ્મેટ એ હવેથી દરરોજ પહેરીને આવે એ પ્રકારે એમને અનુરોધ કરવામાં આવે છે।